સરકાર તરફથી ગયા વર્ષે રાજકોટની અંદર જે ગેમિંગ ઝોનનો બનાવ બન્યો 25/5/2024ના દિવસે જે બનાવ બન્યો એના પછી ગુજરાતમાં ચાલતા પ્રાઇવેટ અથવા લોકમેળા જે બી પ્રકારના મેળા હતા એ તાત્કાલિક અસરથી મેળા બંધ કરાવરાયા અને સરકારે એના પછીના 30 દિવસ પછી 70 પાનાની એક એસઓપી તૈયાર કરી। એસઓપી ની અંદર ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ રાઇડની એસઓપી તૈયાર કરી। હવે આગ લાગી હતી ગેમિંગ ઝોનમાં, રાઇડ સાથેનો કોઈ મતલબ નહોતો, કોઈ કામકાજ નહોતું, છતાં બી તાત્કાલિક અસરથી રાઇડોનો ધંધો અથવા રોજગારી કરનાર વ્યક્તિઓની રોજગારી રોકવામાં આવી। હવે આજે 2025 જ્યારે લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સરકારે જે એસઓપી બનાવી છે, એસઓપી ની અંદર લગભગ 10 થી 12 મુદ્દા છે। એની અંદર અમારા 3 થી 4 મુદ્દા છે અમને ખૂબ જ પરેશાની યુક્ત અથવા જે શક્ય જ નથી એવા મુદ્દા છે। એમાં મેઇન મુદ્દો ફાઉન્ડેશનનો છે। ફાઉન્ડેશનનો મુદ્દો એટલે રાઇડ ઊભી કરવા માટે નીચે જમીનની અંદર સિમેન્ટ અને સરિયાઓથી એક બોક્સિંગ તૈયાર કરવું। એ બોક્સિંગ તૈયાર કરી અને એની ઉપર રાઇડ ઊભી કરવી, જેનો ખર્ચો ખૂબ જ ખર્ચાળ છે, જે મેળાનો નાનો મોટો ધંધો કરનાર વ્યક્તિઓને પોસાઈ શકે એવો નથી। બીજો પોઈન્ટ છે જે બિલિંગનો, અને બિલિંગનો સરકાર એવું કહે છે કે રાઇડનું બિલ લાવો। હવે રાઇડો 10 થી 15 વર્ષ જૂની છે, જે એસેમ્બલ હાથથી બનાવેલી રાઇડો છે, જેના બિલ આપવા શક્ય જ નથી, છતાં બી સરકાર આ 2, 3, 4 પોઈન્ટો માટે જે પોતાની જોર જુલમી અથવા પોતાની જે બી હકથી મેળા રોકવાનો પ્રયત્ન કરે છે। એનો આજે ગુજરાત મેળા એસોસિએશન વેલફેરની મીટિંગમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે। જ્યાર સુધી અમને નડતા આ 3-4 મુદ્દાની અંદર તાત્કાલિક અસરથી રાહત આપવામાં નહીં આવે તો રાજકોટની અંદર ભરાનાર 2025નો લોકમેળો અને એ સાથે ગુજરાતમાં ભરાનાર તમામ લોકમેળાઓનો ગુજરાતના યાંત્રિક અથવા રાઇડનો જે ધંધો કરનાર, મેળાનું કામકાજ કરનાર વ્યક્તિઓ સદંતરપણે વિરોધ કરશે એવું એસોસિએશનનો એક ઠરાવ કરવામાં આવ્યો છે। મેળા એસોસિએશન ગુજરાત તરફથી એક ઠરાવ કરવામાં આવ્યો છે અને એ ઠરાવ સહમતિથી પસાર કરવામાં આવ્યો છે। આટલી વિનંતી સરકાર તરફ હતી। ગુજરાતના મેળાની અંદર કામ કરનાર વ્યક્તિઓની તો કોઈ ગણતરી થઈ શકે એવી સ્થિતિ જ નથી। લગભગ એક ગામની અંદર 400 થી 500 માણસો, તાલુકા લેવલે 400 થી 500 માણસો ગુજરાતમાં પેટીયું રડનાર, મેળાના ધંધા સાથે પેટીયું રડનાર, એની અંદર નાની ચકેડી ચલાવનાર, પાથરણા પાથરનાર, નાના મોટા રમકડા વેચનાર અથવા નાની મોટી વસ્તુઓનું વેચાણ કરનાર અથવા નાની મોટી ચકડોળ ચલાવનાર હજારો લોકો આ મેળાના કામકાજ અર્થે જોડાયેલા છે। મેળા એસોસિએશનની અત્યારે અંદર અમારી રજીસ્ટ્રેશન થયેલા સભ્યો લગભગ 450 છે। ગુજરાત મેળા એસોસિએશન વોટ્સઅપ ગ્રુપ છે, એની અંદર 400 સભ્યો અત્યારે એક્ટિવ છે। બાકી નોંધણી અમે હાલ પૂરતી કોઈ કરી નથી, પણ મેળાના જ્યારે બી અમારી સંગઠનની મીટિંગ થાય છે ત્યારે હજારો મેળાનો ધંધો કરનાર વ્યક્તિ પોતાની સ્વયં હાજરી આપે છે અને વિરોધ પ્રદર્શનમાં સામેલ થાય છે। ગુજરાતમાં દર વર્ષે કેટલા મેળા થાય એની બી ગણતરી ન કરી શકવામાં આવે, કારણ કે મેળા એ એક પ્રકારનો ધાર્મિક ઉત્સવ સાથે જોડાયેલો વિષય છે। ધાર્મિક ઉત્સવ એટલે હિન્દુ સાથેના મંદિરોની પ્રતિષ્ઠા હોય, મંદિરોની કથા હોય, મંદિરોના કોઈ પણ પ્રકારના લોકમેળા હોય, એવી રીતે મુસ્લિમ ધર્મના કોઈ પણ પ્રકારના ઉરસ હોય અથવા મુસ્લિમ ધર્મના કોઈ ધર્મગુરુનો જન્મદિવસ હોય, એ બધા બાબતોના જે મેળાઓની સંખ્યા ગુજરાતની અંદર અસંખ્ય છે। અસંખ્ય એટલે મારા ખ્યાલ પ્રમાણે ઓછામાં ઓછા 3 થી 4 હજાર મેળાઓ ગુજરાતની અંદર થતા હશે। નાના મોટા 2 દિવસથી લઈને 70 દિવસ, 80 દિવસ કે 90 દિવસ સુધીના એટલા મેળા થતા હશે એવી મારી ગણતરી લગભગ છે। હા, નિયમોનો અત્યાર સુધી સરકારે જે બી જોર જુલમ કરી, લગભગ 25/5/2025 થી 2024 થી સરકારે જે એસઓપી નું પાલન કરવા માટે જે જોર જુલમ કર્યો છે, એની અંદર લગભગ મેળાનો ધંધો કરનાર વ્યક્તિને કાયદેસર એસઓપી થી લાયસન્સ ગણી શકાય, આંગળીના વેઢે ગણી શકાય એવા 2 કે 3 વ્યક્તિઓનો જ લાયસન્સની પ્રોસેસ પૂરી પડી છે। બાકીના તમામ મેળા સરકારે કાં તો બંધ કરાયા છે, કાં તો એ ફ્લોપ થયા છે, અથવા પોતે જ ધંધો ન થવાથી બંધ કરવાની સ્થિતિએ થઈ છે। આ મેળાની અંદર અમે એવી રીતે છે કે આ જે મેળા છે એ કોઈ અમારા કે કોઈ પર્સનલ મેળા નથી। આ પ્રાચીન કાળ દ્રાપર યુગથી ચાલ્યા આવતા ભગવાન રામ ભગવાને વનવાસ ટાઈમ અને મહાભારત ટાઈમે પાંડવોએ જે વનવાસ કર્યો, એ જે જગ્યાએ રોકાણ કર્યું, એ જગ્યાના લોકો મેળા થાય છે। વધારેમાં વધારે મેળા એ ધાર્મિક છે અને સરકારને અમારે એવી રજૂઆત છે કે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હતા
ગુજરાતના મુખ્યમંત્રી, અને એ સમયે અમને જેવી રીતે પરમિશન આપતા હતા એવી રીતે અમને અત્યારની ભાજપ સરકાર બી અમને એવી રીતે પરમિશન આલે અને એસઓપીમાં છૂટછાટ આલે એવી અમારી નમ્ર અરજ છે. અને જો સરકાર તરફથી અમને આ વસ્તુમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો અમે લોકો મેળા કરીએ તો અમારા મેળા પરમિશન મળતી નથી, એમને નુકસાન અમારે વેઠવું પડે છે. એટલે આવનારના સમયમાં શ્રાવણ મહિનાથી ચાલુ થતા ધાર્મિક તહેવારોની અંદર આ એસઓપીમાંથી અમને 2 થી 3 મુદ્દાની અંદર જો છૂટછાટ સરકાર તરફથી નહીં આપવામાં આવે તો ગુજરાત ખાતે લાગતા દરેક ધાર્મિક લોકમેળાનો અમે લોકો બહિષ્કાર કરીશું, બરાબર. અને અમે કોઈ મેળાનું આયોજન કરીશું નહીં અને કોઈ હરાજીમાં ભાગ નહીં લઈએ. ના, અમારી પાસે અમે લોકોએ લગભગ આ છેલ્લા અમે 1.5 વર્ષથી ગાંધીનગર ખાતે સચિવાલયમાં રાજકીય અધિકારી મંત્રી લોકોને સરકારી કર્મચારીને અમે ઘણી બધી રજૂઆતો કરી, સીએમ સાહેબને કરી છે, ગૃહમંત્રી સાહેબને કરી છે, પણ અમારી કોઈ રજૂઆત સાંભળવા નથી આવતું. અમારે લોકોને બી ધંધો કરવો છે, અમારી રોજીરોટીનો સવાલ છે, પણ અમારે ના છૂટકે આજે આ નિર્ણય ઉપર આવવું પડે છે કે સરકાર જો અમારી આ 2-3 વસ્તુમાંથી છૂટછાટ નહીં આપે તો આવનારના દિવસોમાં અમે કોઈ લોકમેળાનું આયોજન કરવા નહીં દઈએ. રાજકોટમાં જે મેળા થયો હતો એ કોઈ જગ્યાએ સમજો કે એસઓપી જે છે એ એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય નથી, બરાબર છે. જે બી જગ્યાએ થયા મેળા, આ જે બી મેળો થયો સાહેબ, એસઓપી બાબતે મને જાણકારી છે ત્યાં સુધી એસઓપી ને લઈ અને કોઈ પણ એસઓપી પૂરી કરી શકે એવી રીતે કોઈ મેળો નથી કરી શકતું. એ રાજકીય ભલામણ અને સરકારી લોકોના તંત્રની રહેમ નજર હેઠળ જ મેળા થયેલા છે. બાકી એસઓપી નું પાલન કરી અને મેળો કરવો અશક્ય છે. હા, રાજકોટની અંદર અમે માનીએ છીએ કે નેતાગીરીની કમીના હિસાબે આ અમે તકલીફ વેઠીએ છીએ અને અમારી તકલીફ દૂર થાય એવી અમારી સરકારને નમ્ર અરજ છે. હા, રાજકોટની પીડા આખું ગુજરાત ભોગવશે જો અમને આવનારા દિવસોની અંદર આ એસઓપી માંથી કોઈ પણ રાહત ના મળી તો અમે આનાથી વધુ ઉગ્ર આંદોલન કરવા માટે બી સક્ષમ છીએ. બીજે મેળા પોતાની લાગવગથી કોઈકને કરપ્શનથી અથવા તો કોઈની રાજકીય ભલામણથી ચાલુ છે. બાકી એસઓપી પ્રમાણે હાલમાં કોઈ મેળાનું આયોજન ચાલુ નથી.